તમને અત્યારે લાવ્યો છું મારા કવે અને આમ જાઓ તમે પાણી એટલું ભરાઈ ગયું અને આ જાઓ તમને દેખાતું છે કવાની બહાર પાણી ભાગવા મળ્યું એટલું આવે છે ને એને છે ને છત્રી લઈને જાવ ને આ ખોલવાનું થતું જ નથી કે ગમે થાય કે મારી રૂપે જવું ને તો છત્રી લઈને જાવ દેખાવામાં બહુ કેવરાય છે બાકી જો લૂમ કાપે મારા કાકી છે ને ભરત ભરતા થા જો આમ તમે ભરત જવો તમે ખાલી આમ ન ગમતું ને તો ગમે આમ હે બધાને બાપા સીતારામ જય માતાજી તો ભાઈ હે ને નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે તો આમ તો હે ને 4-5 દિવસથી છે ને એક ધારો વરસાદ જ ચાલુ હતો ને અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે અને આપણે હે ને આપણે કવા બાજુ જવું છે અને હજી અત્યારે વરસાદ ચાલુ જ છે ને વાતાવરણ છે ને બહુ ખરાબ થઈ ગયું બાકી જો આમને વરસાદ રહે તો આપણા ખેતરમાં છે ને કાંઈ મોલ રહે નહીં અને હંધુ છે ને બગડી જશે બાકી જો અત્યારે છે ને આ હંધુ છે ને હા મસ્ત મજાનું લીલું સમ થઈ જાય અને આપણો છે ને કવાય આખો ભરાઈ જાય અને કવાયની બહાર છે ને આપણે પાણી જવા મીનું બાકી જો આમ જવો ખરા આમ આ બધું લીલું સમ થઈ ગયું અને વરસાદ આપણે 4-5 દિવસ છે ને બંધ થવાનું આમ તો કંઈ નામ જ નથી લેતું અને વરસાદના કારણે છે ને ઘણો બધો આપણો છે ને મોલ પણ બગડી ગયો પણ હવે કરવું તો કરવું શું આપણે બાકી બધું તો ભગવાન નાશમાં છે બાકી જો હું તમને અત્યારે લાવ્યો છું મારા કવે અને આમ જાઓ તમે પાણી એટલું ભરાઈ ગયું અને આ જાઓ તમને દેખાતું છે કવાની બહાર પાણી ભાગવા માંડ્યું આ પહેલી વાર આપણે એવું છું કે કવાની બહાર પાણી ભાગવા માંડ્યું બાકી જો અહીં જો પાણી ભાગવા માંડ્યું અને હે ને ઓ હાવ આપણો ઓવરફ્લો થઈ ગયો ને તો આ મસ્ત મજાનું ચોખ્ખું પાણી આમ નાવાનું મન થાય આમાં નાવા ગળાય નહીં કારણ કે હે ને એરુડા ને એવું હોય ને તો આપણે પૂરું થાય બાકી જો થાંભલે પાણી અડી ગયો અને આપણો કવો છે ને હાવ ઓવરફ્લો થઈ ગયો ને પાણી ભરાઈ ગયું આમ જો અહીંનું પાણી છે ને જવા મીનું બાકી તો આ રીતનું છે ને હજી છે ને વરસાદ તો ચાલુ જ છે કારે બંધ થાય કોને ખબર હજી તો ઘણા દિવસોની પાસે આગાહી છે તો હાવ મરાઈ જવાના જ બાકી જો પાણી જાય છે ને આમાં લોંધું છે ને પાણી જાય જ છે અને અત્યારે વરસાદ થોડો રહી ગયો એટલે આપણે ખેતરમાં આટો મારવા જવાનું છે બાકી જો અહીં જાંબુડા આપણે જાંબુડા એટલે બહુ ખાધા અને છે ને આપણે આમ આગળ જઈએ બાકી તો અહીંયા હવે છે નહીં કવો જ જવા આવ્યા હતા અને કવો વરસાદ પાણીથી બહુ ભરાઈ ગયો ને વાત જ ન પૂછો આમ જો એટલું પાણી જવા મીનું આમ તો તમે ખાલી એક વાર બંબા મોઢે ભાઈ પાણી જવા મીનું હવે છે ને આનો આપણે કાંઈ સરખો નિકાલ કરીશું કારણ કે છે ને આપણે અહીંયા આપણે આ ટાટર રાખવાની ઝૂંપડી બનાવે છે એની અંદરે પાણી ભરાઈ ગયું આમ જો કારણ કે આપણે બાજુમાં કવો છે કે નહીં તો કવાનો હંધો નિતારો હોય ને એના કારણે જો આપણે હંધુ બાજુમાં ભરાઈ ગયું ને આપણે અહીંયા ટાટર રાખવાની ઝૂંપડી બનાવે છે બાકી જો આપણે પાણીનો છે ને પાવડો લાવીને નિકાલ કરી નાખીને તો ભાઈ એમાં બીડી જાય ને તો બહુ વાંધો હોય છે એટલે છે ને આપણે અત્યારે નિકાલ કરી નાખીને પછી આપણે ખેતરમાં આટો મારવા જઈએ તો ભાઈ આપણે પાવડો લાવી છે ને મસ્ત મજાને નીક કરી નાખીએ અને આમ ટાટા કોઈ પાણી થતું હતું ને એમ પર આપણે બંધ કરી નાખ્યું જો કે તો તે આ કવો ભરાઈ ગયેલો છે ને આખો એટલે એનો બધો ભેજ હોય અને આખો કવો ભરાઈ ગયેલો હોય ને એટલે એ ના તો પાણી અમથુંથી જાય જ કારણ કે છે ને જમીન નથી છે ને સાવ સ્તર ઉપર આવજો ને એટલે ના તો પાણી જાય જ બાકી જો આપણે આ કેરામાં હાલવાનું હોય ને એટલે આ કેરામાં આપણે પાણી મસ્ત મજાને આવેલું તોડી નાખ્યું અને જો અહીંયા તો કેટલું બધું એક નળીનું પાણી છે ને બહાર જ જાય અને કહું તો તમને કહું એમ ભરાઈ ગયેલો જ છે અને છે ને મેઘરાજા છે ને એમાં ચાલુ જ છે કાંઈ બંધ થવા નામ લેતા બાકી જો આભા છે ને અહીંલું પાણી કાઢે અને આપણે ખેતરમાં હવે આટો મારવા જઈએ આપણે કવેથી તો આવ્યા પણ બહુ વરસાદ પડ્યો ને એના કારણે આપણે સિંગમાં ને એમાં હજે પાણી ભર્યું પણ હજી તો છે ને વરસાદ થોડો ટપ ચાલુ જ છે ને આપણી ગટરું ને એવું હતું છે ને હા ફૂલ ભરાઈ ગયો આમ જવો તમે બાકી જો કપાસ જવો તમે આગળ સિંગ જવો પાણી ભર્યું અને આપણે ભાઈ છે ને
અત્યારે વરસાદ ચાલુ છે ને તો ઓલા નાના ભાઈ છે ને આ રોડમાં બેલી આ કે બોલો. બાકી જો આપણે અત્યારે ખેતરમાં આટો મારવા જઈએ શું છે શું નહીં એ બધું લઈએ. બાકી તો છે ને આ રીતનું છે વરસાદ બાઈક સારું ન કરતા છે ને બહુ નુકસાન થાય છે. જો આપણે અહીંયા પાલક વાવેલી હતી એ જો ભાઈ પાણીમાં છે ને વરસાદના કારણે છે ને બધી વલખરે બગડી ગઈ છે ને આલખર વરસાદ આવ્યો ને એટલે બગડી રાખે. બાકી જો આ રીતનું નહીં જોઈએ ને છે ને આપણે ઓલા છે આટા મારવા જઈએ નાયા કપાસ છે ને અત્યારે મોલને મજા આવે પણ છે ને તડકો આવે ને એટલે હજુ ખ્યાલથી આપણે તો આમ ઘણા બધા સોડા હતા અને ગવાર હતા એ હંધાય ફેલ થઈ જાય વરસાદના કારણે જ ત્યાં આમ જો. બાકી જો અત્યારે વરસાદ મસ્ત મજાનો આવે અને મોસમ પણ મસ્ત છે પણ છે ને આ તો તડકો નહીં ને એટલે હંધાય મોલ છે ને લીલા છે. બાકી જો એક વાર તડકા આવે ને એટલે હંધાય મોલ ફેલ થઈ જાય. બાકી જો આ રીતનું છે. હું મારા પપ્પા છે ને 2 દી પહેલાં અહીંયા આપણે જમરૂખડી વાવવા આવ્યા છે. આમ મોટી જબર થઈ જાય ને તો પણ છે ને હાવ લીલી સમ થઈ ગઈ અને એ આપણે જો આ ભાઈ છે ને કાઢી દીધી ને આપણે જમરૂખડી વાવી ને જો આપણો આ બગીચો આમ તો એ બગીચો જ કહેવાય કારણ કે છે ને નારિયેળી થઈ ગઈ મોટો થઈ જાય એટલે બગીચો થઈ જાય. બાકી જો અત્યારે તમે એમ કહો કે આ બધું ચઢાયેલો દઈને શું બધું દેખાડે પણ અત્યારે છે ને ખેતરમાં જવાય એમને ખોટું રૂંધવા જવાય નહીં વધારે નુકસાન થાય એટલે છે ને આપણે હેઠળ ને બધું દેખાડી દઈએ. આપણે અહીં જાહેર વાવીને એ મસ્ત થઈ ગઈ પણ આમનો વરસાદ આવી છે ને તો એમાં ઘણું નુકસાન થાય. બાકી તો જો આ ગટર છે ને એ આપણે બનાવી છે પણ અહીંથી થોડીક ઘણી ખફડી ગઈ અને છે ને કપાસ તો અત્યારે સારો છે પણ હવે વરસાદ જાય પછી કહેવાય. બાકી આ રીતનું છે ને આપણે જો અહીંયા હજી આપણે હજી નાળિયેરી જ છે અને સામે નાળિયેરી છે. બાકી જો અહીંયા છે ને હું તમને બદામનું ઝાડું દેખાડું. હમણાં 2-3 દી પહેલાં જ મેં બદામ ભાંગી નાખ્યા છે ને નાના છોકરા બદામ ઉપર ચડે ને તો બહુ વાંધો આવે આમ તો આ પાછી એની પેલા પીડાવે ને તો હાથ પગ ભાંગે ને જો આપણે કાલ બદામની ભાંગી નાખી. બાકી જો કપાસ જવો તમે એકવાર અત્યારે તો સારો હોય પછી શું છે કોને ખબર હોય. તો ભાઈ આપણે ખાડાકોર છે ને આટો મારવા આવ્યો ને તો બહુ વરસાદ શરૂ થઈ ગયો અને જો આમાં કપાસ ને દેખાતો ને એટલી પાલક ઉગે છે કારણ કે છે ને આપણે ખેતરમાં પાલક નાખેલું હોય ને પાલકથી આપણે ખેતરમાં ઘણો બધો ફાયદો થાય. અમારે ખેતરમાં છે ને ખારા રેટ ઊંધું થઈ જાય કે નહીં એટલે એ ખારો છે ને પાલક જોઈ લે. બાકી તો જો મીટર છે ને આટો મારવા આવ્યા અને પાછો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. ભાગવું કે ભાઈ ભાગવું ને પેલી રહું ને પેલી તો ભાઈ છે ને કે પેલી નહીં એને તો નાવાની મજા આવે એટલે એ તો નાચ પાડે. આપણે હારે તો ફોન ને હોય ને એટલે ઘરે જવું જોઈએ પાછું. બાકી જો તમે એકવાર ખેતરનો નજારો જુઓ અત્યારે મોસમે છે આવું તો છે ને વાડીઓમાં છે ને ખાસ કરીને ગામડામાં જોવા મળે તમને. તો હાલો ભાઈ ભાગવું છે ને અમે 2 ભાઈ છે ને જ્યારે ભાજી ને આપણે યાર છે ને નાના ભાઈ આટો મારવા આવેલા હતા કારણ કે આ બહુ વરસાદ હતો ને નિહાળ કાંઈ ભણવા જઈએ નહીં કે ને એટલે કે મારે આટો મારવા આવો એમ કરીને આવેલા હતા ને આપણે સઠાળો થાય એટલે 2 ભાઈ આવેલા હતા ને પાછા હવે જાય ઘર પર. ભાઈ આપણે છે ને ખેતરમાં આટો મારીને ઘરે જ જતા હતા પણ છે ને કાકા વાટમાં આવી ગયા એ કે ભાઈ મારે નાળિયેર પાડવા છે ને એ મારે રહે ને આ મજા આવી છે એમ એટલે આપણે છે ને પાછા છે ને ઉપડી ગયા ને આપણે આમ આગળ નાળિયેર પાડવા દાવા છે ને બહુ વરસાદ અત્યારે વધવામીનો ને પલવો આવી જાય. બાકી જો આ હેઠો છે ને બહુ શીકણો ચાલો છે ને આમ જો કાકા કહે કે ભાઈ લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ભાઈ એનું માન રાખીને ને તમે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જાજો. અને જો મસ્ત મજાની થેલી લીધી હતી આપણું સાધન હોય નહીં એટલે હવે આપણે છે ને નાળિયેર પાડવા જઈએ. બાકી જો અહીંયા છે ને આપણે નદી આવે એટલે કે ખેતર એટલી નદી આવે આપણે છે ને નદી જવાનું હોય જો પાણી છે ને આવે પણ છે ને હાવ લાલ સોલ રોય રેકું પાણી આવે જમીને તેવી છે ને તે. બાકી આપણે અત્યારે છે ને નાળિયેર પાડવા જઈએ છે ને વરસાદ એ બહુ છે ને નાળિયેર પાડવા જવા પલ્લી રાખું તો બહુ વાંધા પડશે પણ તો હવે જઈએ. બાકી તેનો વ્યૂ તો જુઓ તમે એકવાર ખાલી નજારો જુઓ આવો નજારો તમને ગામમાં જ મળે મેં કીધું આમ અને એમાંથી ખાસ કરીને છે ને વાડીઓમાં જોવા મળે અને છે ને કપાસ તો જવા તમે મોજ કરે ખાલી એકવાર જેવો તડકો નીકળો ને એટલે એનું તો પૂરું જ છે. અત્યારે ગમે એમ મોજ કરવા એમ ભલે કરી લે. બાકી તમે આમ નજારા જુઓ વરસાદ આવે ને કંઈક મજા જ અલગ આવે. બાકી નાળિયેર પાડી લઈએ આપણે હવે આપણે ત્યાં સડવાને કાકાને ચડાવવાની નાળિયેર છે ને આપણે નાળિયેર પાડવા જતા હતા પણ છે ને નાળિયેર પેલું વરસાદના કારણે પાંદડા ખરતા હોય એટલે તો
વાયર તૂટી જાય તે આપણે હે ને વાંધો મારી હઈ બાકી તો અંદર કાંઈ જવા જેવું નહીં, હવે પોસું છે. આપણે હે ને નાળિયેરીને પાંદડાને ઊંધું હરખું કરીને આવ્યા, કારણ કે ઝટકા શરૂ થાય તો બહુ વાંધો પડે ને, એટલે આપણે ઊંધું હરખું કરવું પડે એમ હતું. બાકી જો આપણે કાકાને ચેલેન્જ લગાડીને કાકાને આપણે કીધું કે હે ને તમે છત્રી લઈને નાળિયેરી પર જાવ ને તો કહેવાય, તો હે ને ખાસું હે ને છત્રી લઈને જા. બાકી જો હવે હે ને તારી નાળિયેર પાડે ને વરસાદ એટલો આવે છે ને એને હે ને છત્રી લઈને જા ને આ બોલવાનું થતું જ નથી કે ગમે થાય કે નાળિયેર ઉપર જવું ને તો છત્રી લઈને જવું, બાકી નાળિયેર ઉપર જવું નહીં. એટલે હે ને છત્રી લીધા વિના જા નહીં. હવે હે ને એ જો આમ નાળિયેરની લૂમ કાપે છે ને, પાણી મારા કેમેરામાં બહુ થઈ ગયું અને દેખાવામાં બહુ કેવરાય છે. બાકી જો લૂમ કાપી નાખી અને આપણે નાના ભાઈ હે ને લૂમને હેઠે આવવા દે, જો આવી હેઠી. બાકી જાતો ખરા. બાકી કેમ મજા આવે કે ના હે? તો ભાઈ હે ને વરસાદ એટલો સારું છે ને કે કાકાને મજા એટલી આવે. બાકી જો આપણે હાવ નાઈ નાખે હવે ઘેરે રાહું ને એટલી વારમાં હાવ પહેલી તો રાહું એ તો પાકું જ છે. બાકી જો આપણે અહીં છે ને મસ્ત મજાની ગટર જાય, મસ્ત મજાની રહો તમે એકવાર. અને આપણે નાળિયેર તો પાડી લીધા. બાકી જો કાકા એની ચાલે પૂરી ખીરી આવે. આપણે હોય ને તો આપણેથી ઉપર તો કંઈ ચડાય નહીં, આપણેથી ન થાય. બાકી જો હવે હેઠે ઉતરે છે અને આપણે લૂમ લઈને ઘરે જવાનું છે ને. નાળિયેરની લૂમ તો પાડી લીધી ને બહુ વરસાદ વધી ગયો ને એટલે આપણે પાસે ફોન હતો ને એટલે કાકા પાસે છત્રી લીધી. અને કાકા જો નાળિયેરની લૂમ લઈને જાય છે, જુઓ તમે એકવાર. અને એ નાળિયેરની લૂમ છે ને વજન બહુ છે, પણ અત્યારે છે ને વરસાદ આવે ને તો લે લૂમ લઈને જાવે ને મજા એટલી આવે. ને આમ જો વરસાદ બહુ છે ને હા ખૂટી જાય. તમે આમ એકવાર વ્યૂ તો જવો જેમ બને ને વરસાદ વધતો જાય. ઘરે જવું એ જ ભલું છે. બાકી જો ઘરે જઈએ હવે પીછે ના હે ને આપણે જરીક વાર કોરા થઈ હાવ પેલી ગયા. હાવ વિડીયો બનાવવા આવ્યા ને તારે વરસાદ બહુ નહોતો, પણ તારે વરસાદ વધી ગયો. અને ઓલા ભાઈ આમ તો સાયકલ નહીં દિવસ લઈ લે અને હમણાં એની સાયકલમાં લઈને છે ને ઘરે નાળિયેર જવા દેવાનું થાય છે, કારણ કે એટલા બધા નાળિયેર છે ને ઘરે લઈને જવાય નહીં. જવાય તો જાય પણ જવાય નહીં. ખોટું કંઈક છે ને આપણને ડોકમાં ક્યું હોય ને તો બહુ વાંધો પડે એટલે છે ને જવાય નહીં. બાકી છે ને હવે આપણે ઘરે જઈએ. ને ખેતરમાંથી પલ્લી લાવ્યા ને તો મારા બા ને મારા કાકી હે ને ભરત ભરતા હતા. જો આમ તમે ભરત જવો તમે ખાલી આમ ન ગમતું ને તો ગમે આમ હે. અને મારા બાને હે ને બોલતા ન આવડે, કારણ કે ભણેલા ન હોય એટલે કાંઈ બોલે નહીં, એટલે આપણે બેઠા બેઠા શીખો જ દે ઊંધું. બાકી મારા પપ્પા હે ને અત્યારે એ વરસાદ હોય એટલે કાંઈ ખેતરમાં જ્યાં નહીં હોય એટલે તો ભાઈ ઘરે બેઠા છે. શું કેવું બાબા કંઈ કહેવા? તો ભાઈ છે ને વરસાદમાં એના કારણે ભાઈ કંઈ ખેતરમાં તો જવાય એમ નથી, એટલે બધા ઘરે જ છે. બાકી તમને છે ને વિડીયો સારો લાગ્યો ને કે લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો.